हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। तो आज આપણે શીખવાના છીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 5 શીખવા જઈ રહ્યા છીએ। જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોની લિંક શેર કરજો અને વિડીયોને લાઇક કરજો, બરાબર। તો તમારી પાસે અહીંયા કંઈક આ રીતનો તમને દાખલો આપવામાં આવ્યો છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાનું આયુષ્ય આવૃત્તિ વિતરણ આપે છે, જેમાં આયુષ્ય કીધું છે 1500 થી 2000 કલાક ચાલે એવો ટોટલ ગોળાની સંખ્યા 14 છે, 2000 થી 2500 સુધી ચાલે એવા 56 છે, 2500 થી 3000 સુધી ચાલે એવા 60 છે, ને આવી રીતે કોષ્ટક તમને આપવામાં આવેલું છે ને કીધું છે કે ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો। 4 માર્ક્સમાં ફ્રિકવન્ટલી પૂછાતો દાખલો છે, બહુ જ ઇઝી છે। આવો હું તમને વ્યવસ્થિત ડિટેલમાં શીખવું। સૌથી પહેલાં તમને જે રકમ આપેલી છે એ આપણે કોષ્ટકમાં લખી લીધી, 1500 થી 2000 એવા 14, 1500 થી 2000 એવા 14। એવી રીતે અહીંયા મધ્યસ્થ શોધવાનો દાખલો હોય ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે તમારે 3 કોલમ જોશે। જો અસતત હોય ને સતતમાં ફેરવું હોય તો એના માટે એક કોલમ વધે। બાકી જો અહીંયા તમે જોઈ શકો છો 2000 છે ને 2000 થી નવો વર્ગ ચાલુ થાય છે એટલે આ સતત છે, એટલે આપણે કંઈ ફેરવવાની જરૂર નથી। હમણાં આગળનો દાખલો આપણે શીખ્યો હતો જેમાં આપણે ફેરવવાની જરૂર હતી, બરાબર। તો અહીંયા 3 કોલમ જ જોઈએ। એમાં પહેલી 2 કોલમ તો તમારો ક્વેશ્ચન જ છે, જે તમને રકમમાં આપી હોય એ જ રકમ આપણે પહેલી 2 કોલમ બનાવવાની રહેશે। ત્રીજી કોલમમાં આપણે શોધવાનું સંચયી આવૃત્તિ, જેને આપણે CF કહીએ છીએ। તો અહીંયા હું શોધીશ સંચયી આવૃત્તિ, સંચયી આવૃત્તિ જેનું શોર્ટ મતલબ એને કઈ રીતે સંજ્ઞા વડે ડિનોટેડ કરીએ છીએ આપણે CF વડે, બરાબર। તો નેક્સ્ટ CF કેમ કહેવાય ખબર? આવું તમારા મગજમાં આવ્યું? કારણ કે ઇંગ્લિશમાં સંચયી આવૃત્તિને કમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય। કમ્યુલેટિવ માટેનો C અને F મતલબ ફ્રીક્વન્સી। આવૃત્તિ જે છે એને આપણે FI વડે ડિનોટેડ કરીએ છીએ, ડન। નેક્સ્ટ શું કરીએ સંચયી આવૃત્તિમાં? પહેલો વર્ગ 14 છે તો એને એમ જ લખી દેવાનો 14। નેક્સ્ટ આ 14માં એના પછીની વર્ગની સંખ્યા ઉમેરવાની, તો 14માં જ્યારે તમે 56 ઉમેરો તો આવશે 70, 70માં આપણે જ્યારે 60 ઉમેરીએ તો આવે 130। સરવાળો કરવામાં ખાસ ધ્યાન રાખજો। હવે 130માં આપણે 86 ઉમેરીએ તો 6 અને 13 ને 8 થઈ ગયા 29, એટલે કે 296 કે મિસ્ટેક કરી? આપણે અહીંયા મિસ્ટેક કરી છે, 216, 13 ને 8 21 આવે, 29 નહીં ને, તો અહીંયા આવશે 216। નેક્સ્ટ 216માં આપણે 74 ઉમેરીએ તો તમારું થઈ જશે 290, 290માં 62 ઉમેરીએ તો અહીંયા આવશે 2, 29 ને 6 થઈ ગયું 35, 30, 31, 32, 33, 34, યસ 35, અને 352માં જ્યારે 48 ઉમેરીશું તો આવશે 400। ઓકે, હવે અહીંયા લાસ્ટમાં જે સંખ્યા આવી હોય ને એ તમારું શું હોય? n। જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો 14 + 56 + 60 જેમ અહીંયા કરતા આવ્યા છો, ત્યારે બધાનો સરવાળો થશે 400। એનો મતલબ ટોટલ તમને 400 ગોળાઓ આપેલા છે। વ્યવસ્થિત એટલું ટેબલ બની ગયું। મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે આપણી પાસે, મધ્યસ્થ બરાબર L વત્તા n/2 - CF છેદમાં F ગુણ્યા વર્ગ લંબાઈ h। આ બધી જ કિંમત આપણને મળશે મધ્યસ્થ વર્ગ ઉપરથી। તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવાનો? n/2ની કિંમત ઉપરથી મધ્યસ્થ વર્ગ મળે। n/2 તો અહીંયા n 400 છે અને 400/2 કરીશું તો જવાબ આવશે 200। હવે જોવાનું કે સંચયી આવૃત્તિમાં 200 પછીની તરત આવતી સંખ્યા કઈ છે? જેમ કે અહીંયા 216 છે, 130 જે છે એ 200 કરતાં નાના છે, તો તરત આવતી સંખ્યા કઈ? 216। એનો મતલબ આ જે તમારો વર્ગ છે એ તમને મળી ગયો મધ્યસ્થ વર્ગ। મધ્યસ્થ વર્ગ શોધતા આવડી ગયું। આના પરથી આપણે બધી કિંમત શોધવાની। જેમ કે મધ્યસ્થ વર્ગની જે અધસીમા હોય એને L કહીએ, તો Lની કિંમત મળી ગઈ 3000। મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય એને F કહેવામાં આવે છે, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 86 છે તો Fની કિંમત મળી 86। મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિને કહેવાય CF, તો CF આવશે 130। ખાસ ધ્યાન આપજો, મધ્યસ્થ વર્ગની જે સંચયી આવૃત્તિ હોય ને એ નથી લેવાની, એના આગળના વર્ગની લેવાની છે, એટલે એ આવશે 130। અને બીજું આપણે જરૂર છે વર્ગ લંબાઈ hની, તો અહીંયા h કઈ રીતે મળશે? 2000માંથી 1500 બાદ કરો તો 500 આવશે। એનો મતલબ વર્ગ લંબાઈ h છે 500। તમને હેતુલક્ષી પ્રશ્નમાં પણ સિમ્પલ વર્ગ લંબાઈ ખાલી પૂછાય છે, એટલે યાદ રાખવાનું, ઉધ્વસીમામાંથી અધ્વસીમા બાદ કરી દો
એટલે તમને વર્ગ લંબાઈ મળે. ઓકે, બધી જ કિંમત જ્યારે આપણી પાસે હોય ત્યારે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકવાની અને સાદું રૂપ આપવાનું. તો મધ્યસ્થ m બરાબર L છે 3000 વત્તા nના છેદમાં 2ની કિંમત છે 400 માંથી CF 130 બાદ કરીશું. છેદમાં ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ છે 86 ગુણ્યા વર્ગ લંબાઈ hની કિંમત છે આપણી પાસે 500. ઓકે, નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. અહીંયા આવશે 3000 વત્તા 400માંથી જ્યારે 130 બાદ કરી દઈશું ત્યારે 70 આવશે ગુણ્યા 500. આ 500 કોના છે? અંશના જ કહેવાય, બરાબર? તો હું 70 ગુણ્યા 500 પણ લખી શકું અને છેદમાં આવી ગયું 86. જુઓ, હવે એક સ્ટેપ તમે એ કરો છો કે 86નો પણ 2 હારે ભાગ ચાલશે, 70નો પણ ચાલશે. એવી રીતે ભાગાકાર કરીને ભાગ સાથે મતલબ નાના નાના છેદ પણ ઉડાડી શકો છો. ને હું અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરું છું, તો ડાયરેક્ટ ગુણાકાર પણ તમે કરી શકો, બરાબર? જેમ કે અહીંયા હું લખીશ 3000 વત્તા 7 પંચા 35 થશે અને પાછળ કેટલા 0 છે? 3 0, એટલે 3 0 ઉમેરી દઉં તો 35000 અને છેદમાં આવી ગયું 86. હું ડાયરેક્ટ ભાગાકાર કરીશ, નાના નાના છેદ નથી ઉડાડવા મારે. ડાયરેક્ટ 35000 ભાગ્યા 86 કરી નાખું તો હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં વ્યવસ્થિત ભાગાકાર બતાવું. આપણે કરીશું 35000 નો ભાગાકાર 86 સાથે. 86 પંચા કરી જોઈએ, વધી જશે તો 86 ગુણ્યા 4 કરી જોઈએ. 344, તો 344 સાથે ભાગ ચાલશે. 86 ચોક 344. 50માંથી 344 બાદ કરીશું. 350માંથી 344 બાદ કરીએ તો 6 વધે. ઉપરથી એક 0 આવશે, આ વાળો. તો 60 આવે જે 86 કરતાં નાના છે, તો હજી એક 0 નીચે ઉતારવો પડશે. જ્યારે આપણે ભાગાકારમાં એક સાથે 2 સંખ્યા ઉપરથી નીચે લાવીએ ત્યારે આપણને ભાગાકારનો નિયમ કહે છે કે ઉપર 0 લખવાનો. હવે 86 ગુણ્યા 6 કરી જોઈએ. 516 થાય છે. 86 ગુણ્યા 7 કરીએ તો 600 કરતાં વધી જશે, છતાં પણ એક વખત કરીને જોઈ લઈએ. 602 2 ખાલી વધ્યા, બરાબર? તો આપણો ભાગ ચાલશે 6 સાથે. 86 ગુણ્યા 6 થઈ ગયું 516. બાદબાકી કરીએ, 10માંથી 6 જશે તો 4, 9માંથી 1 જશે તો 8 અને અહીંયા 5માંથી 5 જાય તો 0. 84 આવ્યા, જે 86 કરતાં નાના છે, તો મારે એક 0 મૂકવું પડે. એક 0 મૂક્યું તો ઉપર હું મૂકીશ પોઈન્ટ, બરાબર? હવે 86 અને 9 સાથે ભાગ ચાલશે, એટલી તો ખબર પડી ગઈ. તો 86 9 વાર કરીને જોઈએ. 774 થાય છે. તો 86 ગુણ્યા 9 આવી ગયું 774. બાદબાકી કરીએ તો 10માંથી 4 જાય તો 6, અહીંયા આવશે તમારું 3 ને 13, 8 9 10 11 12 13, 6 આવશે 66. એક 0 મૂકીએ તો 602, અહીંયા 602 સત્તા છે ને 660, એટલે 7 સાથે ભાગ ચાલશે. હવે મારે આગળ કરવાની જરૂર નથી, બાદબાકી પણ નથી કરવી. મને પોઈન્ટ પછી 2 અંક મળી ગયા ને એટલે છોડી દો દાખલો. 406.97. તો બંનેનો ભાગાકાર મળે છે 406.97. અને અહીંયા જે 3000 હતું એ તો આપણું રહેશે જ તે. બંનેનો સરવાળો કરવાનો, તો આપણે અહીંયા કરીએ 3000 વત્તા 406. ડેસિમલ છે તો અહીંયા હું પોઈન્ટ મૂકું, ઉપર પણ પોઈન્ટ મૂકીશ. અહીંયા પોઈન્ટ પછી આવે છે 97, ઉપર પોઈન્ટ પછી એ કંઈ સંખ્યા જ નથી, તો શું મૂકી દેવાનું? 0 0. આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા આવશે 7 9.6043, 3406.97. ઘણી વખત છે ને અહીંયા 9 8 પણ હોય તો એ ત્રીજા અંક ઉપર કરવાનું હોય, કે તમે 9 8 લખો કે 9 7 લખો, બંને સાચો જ પડશે, એક્ઝેક્ટ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, બરાબર? તો અહીંયા આપણને આ દાખલાનો મધ્યસ્થ મળી ગયો 3406, 3406.97. લખવાનું નીચે આમ શું કીધું તું? ગોળાઓના આયુષ્યનો મધ્યસ્થ. તો તમારે લખવાનું આમ ગોળાઓના આયુષ્યનો મધ્યસ્થ 3406.97 કલાક થાય.
પાછળ એકમ લખવો જરૂરી છે. તો આઈ હોપ બધાને વ્યવસ્થિત આ દાખલો સમજાણો હશે. ભાગાકાર કરવામાં ને એમાં ધ્યાન રાખજો. મધ્યસ્થ વર્ગ નક્કી કરતા આવડી જાય પછી તમારે બસ ગણતરી કરવાની છે. ઓકે, ખાલી જોવાથી નહીં આવડે, પ્રેક્ટિસ કરતા જજો એટલે આવડી જશે. જો હજુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. નીચે જો વિડીયો લાઇક કરવાનો બાકી હોય તો એકવાર લાઇક કરતા જાઓ. મળીએ મારા નવા વિડીયોમાં.